અહીંયા 11 બાટલી કે 12 બાટલી કોઈને ત્યાંથી પકડી લેવા 4 દિવસ ચાલ્યું છે તો તમે આ 40 પેટી રોજની નાવડીઓમાં આવે છે, કરો ને એરેસ્ટ. અહીંયા ખુલ્લેઆમ દારૂ મળે, તમારા પોલીસ સ્ટેશનના 300 મીટરમાં તો દારૂ મળે છે, અહીંયા દુકાનોમાં ડ્રગ મળે છે, તો તમને નથી ખબર? તો પછી કરો ને કાર્યવાહી કરો, તડીપાર કરો, પાસા કરો, સાઈન કરે પછી ફરિયાદ આપણે ઓનલાઈન કરીશું ને. એ કરે હમણાં કરે, એમાં 2 કે 3 કલાક આપણે બેહી નથી રહેવાનું. અમે તો ક્યારના એમને એ જ વાત કરીશું ને, તમે આપો અમે દાખલ કરી લઈએ તરત. બીજી ક્યાં વાત? અમારા પર એફઆઈઆર નથી થઈ, તમે જતા બંધ કરો ને તમે આ બધી. કેમ? મારા પર એફઆઈઆર નહોતી થઈ, 2 વાગે પકડી લાવ્યા હતા, યાદ છે કે નથી? અત્યારે અમે કાર્યવાહી અમારી હા, ચાલુ જ કોઈની છે. અરજી નથી આવી. ચૈતરભાઈ 7 વાગે એફઆઈઆર થયેલી, તમે મને 4 વાગે એરેસ્ટ કરી ડેડિયાપાડાથી લાવ્યા. આખી દુનિયાએ જોયું છે. અત્યારે તો એવી રીતના આને પકડી લાવો બુટલેગરોને. ચાલુ જ છે અમારી કાર્યવાહી. ચાલુ કરી પકડાયા કે નહીં પકડાયા? મોબાઈલ સર્વેલન્સમાં નાખો, કોલ ડિટેલ તપાસો, કોની હાથે કોની. હા, એ જ કેમ છું ને, હું ધારાસભ્ય છું ભાઈ. તમે છે ને 2 વાગે 3 વાગે મને એરેસ્ટ કરી લાવ્યા હતા. એફઆઈઆર ની તમારી 7 વાગ્યાની એફઆઈઆર થી ખબર છે ને, તો આમાં કેમ નથી એટલા અગ્રેસિવ થઈને તમે બુટલેગરોને પકડતા? મારી વાત સાંભળો, એ જ અમારી કાર્યવાહી ચાલુ છે. સીસીટીવી થી લઈને તમામ વસ્તુ હા, બધું કરો. બરોબર. અને બુટલેગર જાતે એવું કહે છે કે તમે અમારું કશું ઉખાડી નથી લેવાના, અમારે અરે, ઉપર તો લખાયું મોટા છે. માથા હોય. પોલીસની તમે- કરશે. તમે- તમે જો- જે લખાયું છે, જો, અમે લખ્યું છે. PI સાહેબ પોલીસની કરશે તો અમે તો બેઠા જ છે. હા, કરીશું અમે બધું. એ કઈ કોંગ્રેસ વાળા નથી, અમે હાથમાં હાથ દઈને બેહી રહેવા વાળા લોકો. હા, કાર્યવાહી સમયની થશે ને તો અમે તો બેઠા જ છે. હા, ફરિયાદ એફઆઈઆર ઓનલાઈન તમે ચાલુ કરી હા, દીધી, તમારું તો ચાલુ ચાલુ કરો. જ છે. જેટલા પણ બુટલેગર હોય, જેટલા પણ ડ્રગ પેડલર હોય, બધાને લઈ આવો. લિસ્ટ મળતું